શ્રુતિ કોને કહેવાય અને સ્મૃતિ કોને કહેવાય? કાલે મને હા બે કયા હતા ને જો અમનતાબેન, આપણા જેટલા ઉપનિષદ છે ને એ ઉપનિષદ નું જ્ઞાન ગુરુ પાસેથી શિષ્ય સાંભળીને મેળવેલું છે. હા, એ શ્રુતિ. એ ઉપનિષદોને શ્રુતિ કહેવાય. હા, બરાબર બરાબર. ગીતાનું જ્ઞાન એ સ્મૃતિ છે. શું કામ? કૃષ્ણે પહેલા જે જ્ઞાન સૂર્યને મનુને એ જ્ઞાન નતા સંભળાવ્યું, એટલે ગીતા એ સ્મૃતિ જ્ઞાન યાદ કરીને કહેલું જ્ઞાન છે. બરાબર બરાબર. જે સાંભળીને જ્ઞાન કહ્યું એ શ્રુતિ કહેવાય અને યાદ કરીને જ્ઞાન કહ્યું એ સ્મૃતિ કહેવાય. બરાબર બાપુ, બરાબર. એ આપણા ઉપનિષદો એ સ્મૃતિ છે. ગીતા એ સ્મૃતિ છે. સ્મૃતિ છે, બરાબર બાપુ. મને દાદા ઉપનિષદો નામ આવડે છે? ના બાપુ, નથી આવડતા. ના ચાલે, આપણે વેદાંત ઉપનિષદ. હા બાપુ, હા, પણ મને પંચીકરણ ને પંચદશી ને વિચાર સાગર, વિચાર ચંદ્ર એટલું જ મને એના નામના ખબર, એટલા જ મારે જોયા છે. બીજા મેં જોયા નથી. મેં સાંભળેલા છે ક્યારેક, પણ નથી આવડતા. હા બાપુ. નોટ છે તમારી પાસે? હા, છે ને બાપુ. જો કઠોપનિષદ. હા, લખું બાપુ. કઠોપનિષદ. એની પાસે નોટ હોય બધા લખજો. કઠોપનિષદ. કઠોપનિષદ. હા. કેન ઉપનિષદ. શું બાપુ? કેન 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 કેન. ઓકે. કેનો ઉપનિષદ. પ્રશ્નોપનિષદ. ઈશાવાસ્યોપનિષદ. મુંડક ઉપનિષદ. માંડુક ઉપનિષદ. બૃહદારણ્યક ઉપનિષદ. હા બાપુ. શ્વેતાશ્વેતર ઉપનિષદ. શું બાપુ? શ્વેતાશ્વેતર ઉપનિષદ. હા હા, શ્વેતા. શ્વેતાશ્વેતર ઉપનિષદ. સાંજોગ ઉપનિષદ. હા. ગાર્ગે દસમું કયું? ગાર્ગે ગાર્ગે તૈત્રીય ઉપનિષદ. આ 10 ઉપનિષદ આપણે યાદ કરવાના. બધાને આવડવું જોઈએ. 10 ઉપનિષદ. સ્વામીજી એક વખત ફરી બોલી દો ને, રિપીટ થઈ જાય. કઠોપનિષદ. કેનો ઉપનિષદ.
કેનોપનિષદ, હા, પ્રશ્ન ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદ, મુંડક ઉપનિષદ, માંડુક ઉપનિષદ, પ્રધાનક ઉપનિષદ, પિતાશ્વેતર ઉપનિષદ, પછી છાંદોક ઉપનિષદ, હા ને તૈત્રીય ઉપનિષદ. હા બરાબર સ્વામીજી. ભગવાન શંકરાચાર્ય 4 શિષ્યના નામ આવડે છે. ભગવાન શંકરાચાર્યના 4 શિષ્યના નામ આવડે છે. સાંભળે નથી. આપણે એને તો તમને ભણાવ્યું આટલા વર્ષ સુધીમાં. આપણે ધારો કે આપણે કચ્છી છીએ તો આપણા કચ્છી વિશેની માહિતી હોવી જોઈએ ને. આપણે હા બાપુ, તો આપણે વેદાંતમાં તો આપણે વેદાંતની માહિતી આપણે હોવી જોઈએ. સાચી વાત છે બાપુ. હા, તો 4 શિષ્યો કયા? તો પહેલો કયો? ગાર્ગી પહેલો શિષ્ય કયો? ગાર્ગી એક ગોળ પદાચાર્ય, સુરેશ્વરાચાર્ય, પછી પદ્મપદાચાર્ય, પદ્મપદાચાર્ય, અને તોટકાચાર્ય. તોટકાચાર્ય ને જ્ઞાન પછી આપ્યું નહીં ને, એવું કઈક હતું ને? નહીં, પહેલું કઈ બોલી તો ગાર્ગી? પેલું ગોળ પદાચાર્ય, સુરેશ્વરાચાર્ય. પહેલો કઈ બોલી કહું છું? ગોળ પદાચાર્ય બોલી ને. હા, ગોળ પદાચાર્ય ગુરુ હતા એના હાલીને પીછે તે દાદા ગુરુ ગોળ બોલી વાલી બોલી છે તે ગોળ પદાચાર્ય ગુરુ એના દાદા ગુરુ ગાર્ગી. દાદા ગુરુ હતા. આ શંકરાચાર્યના ગુરુ ગોવિંદાચાર્ય, ગોવિંદાચાર્ય ગુરુ ગોળ પદાચાર્ય ગાર્ગી. શંકરાચાર્ય ના ગુરુ ગોવિંદાચાર્ય ગાર્ગી. અને ગોવિંદાચાર્યના ગુરુ ગોળ પદાચાર્ય ગાર્ગી. તો શેષના 4 નામ બોલ. તોટકાચાર્ય, સુરેશ્વરાચાર્ય, પદ્મપદાચાર્ય. હસ્તામલકમ આવે. હા, હસ્તામલકમ બોલ. વનિતાબેન, વનિતાબેન, બાપુ બધા બોલેરા ને. હસ્તામલકાચાર્ય. હા બાપુ, પછી ઓલા બીજા કયા? પદ્મપદાચાર્ય, સુરેશ્વરાચાર્ય, સુરેશ્વરાચાર્ય, તોટકાચાર્ય, સુરેશ્વરાચાર્ય, અને ત્રોટકાચાર્ય. શિષ્ય 4. સ્વામીજી પદ્મપાદ, પદ્મપાદાચાર્ય, હા, પદ્મપાદાચાર્ય, આચાર્ય, પદ્મપાદ આચાર્ય. દાદા ભેગું થઈ ગયું ને એમ. હા હા હા. ને બીજું શું? અષ્ટમલકાચાર્ય, હસ્તકમલાચાર્ય, હસ્તકમલ આખો હસ્તકમલાચાર્ય. હા, ઓકે. સુરેશ્વરાચાર્ય, ત્રોટકાચાર્ય. સ્વામીજી વાર્તિકકાર વાર્તિકકાર એટલે આ ગ્રંથો ઉપર ભાષ્ય લખનાર વાર્તિકકાર એને કહેવાય. બરાબર. એને ભાષ્ય લખ્યું છે ને એ વાર્તિકકાર કહેવાય. એમ શંકરાચાર્ય ગીતા પર લખ્યું, બ્રહ્મસૂત્ર પર લખ્યું, ઉપનિષદ, એ વાર્તિક કહેવાય. બરાબર. આ છેલ્લું ફરી બોલો ને બાપુ, છેલ્લું નામ કયું? લાસ્ટ બોલ્યા ઈ ચોથું. ત્રોટકાચાર્ય. હા બરાબર. રવિજી, આ તોટકાચાર્ય પાછળથી શિષ્ય બન્યા કે એવું કઈક હતું? શું હતું? એ તારા જેવા હતા. મારા જેવા હતા ને? ગાર્ગી હા, એકલી ગુરુની સેવા જ કરતા. હા, એકલી ગુરુની સેવા જ કરતા. બરાબર. કશું ના આવતું ગાર્ગી.
હા હવે તમે આજે સાચું કીધું કે મને કઈ નથી આવડતું એમ. હવે પછી ગાર્ગી શું થયું એ ઓલા ત્રણ બેસે ને હા ભગવાન શંકરાચાર્ય તોટકા તેને રાહ જોવે. હા એટલે ઓલા ત્રણ કહે કે આવડતું એને શું કામ રાહ જોવો છો તમે? એને આવડતું કઈ છે નહીં. એટલે શંકરાચાર્ય માથું લાગ્યું ગાર્ગી. હા હા અને આ તોટકાચાર્ય જે કામ કરતો હતો ને ફૂલ ગણતો હતો ને હા હા નેથી સ્તોત્ર ના મનુષ્યો દશો અમે થોડું તો બોલતો આવતો થોડું તો બોલતો આવવા લાગ્યો. એ તારે એમ લાગે આ તો ખરેખર બધું આવડે છે ગાર્ગી. ભગવાન શંકરાચાર્ય કૃપાથી ગાર્ગી. હા 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 એટલે આનો મતલબ શું થયું ગાર્ગી કે એમ ગાર્ગી કે આનો મતલબ શું થયું ગાર્ગી કે તમે કહો. નહીં ગાર્ગી કોઈ પણ રીતે સાધુ સાથે સંબંધ રાખવાનો એમ ગાર્ગી. બરાબર કોઈ પણ રીતે સાધુ સાથે સંબંધ. હા સેવા કરવી તો પણ સેવાથી સંબંધ એમ ગાર્ગી. બરાબર. કોઈ પણ રીતે સાધુ સાથે સંબંધ રાખવાનો એમ. એને કશું સેવા સંબંધ રાખ્યો ગાર્ગી, બરોબર ને? હા બરાબર. એટલે કોઈ પણ રીતે સાધુ સાથે સંબંધ રાખવાનો ગાર્ગી, બરોબર ને? બરાબર. બાપુ વગર પંચીકરણ ને પંચદશી ની વ્યાખ્યા હું ગોખ્યા વગર સીધા બાપુ ચાર ગુરા મઠના કૃપાનું નામ પરિણામ. કે કૃપાનું પરિણામ. કૃપાનું પરિણામ. હા, ગુરુ કૃપાનું પરિણામ. બરોબર નીતાબેન? બાપુ ચાર મઠના નામ કયો ને? ચાર મઠના નામ કયો ને? ચાર મઠ. દ્વારકા મઠ. અને દ્વારકા નામ છે શારદા મઠ. દ્વારકામાં શારદા મઠ. શારદા પીઠ. શારદા. જ્યોતિર્મઠ. કાશ્મીરમાં શૃંગેરી. કાશ્મીર શૃંગેરી. શૃંગેરી મઠ. શૃંગેરી શારદા પીઠ દક્ષિણ ભારતમાં દ્વારકા દક્ષિણ વાળો શૃંગેરી. દક્ષિણ વાળો શૃંગેરી કાચમાં ને જ ભાઈ. દક્ષિણ વાળો ઉત્તર ભારતમાં ગોવર્ધન માંથી પુરીમાં. હા કોણ ગોવર્ધન પૂર્ણિમા એમ. અંતમેન પૂનમ આવડે છે અંતમેન? પૂનમ બોલે પૂનમ. ઠીક છે પૂનમ પાસે સાંભળી લીધું. પૂનમ તમને બધાને ભણાવે એવી છે. હા બાપુ સાચું છે. પૂનમ બેન ફરી બોલો, મારે એક રહી ગયું. પૂનમ બોલ. પૂનમ બોલ. હા લખવું હે ને. શૃંગેરી માંથી હા. શારદા પીઠ દક્ષિણ ભારતમાં આવ્યું. ને શૃંગેરી દ્વારકામાં શારદા પીઠ એ પશ્ચિમ ભારતમાં આવ્યું. હા ને જ્યોતિર્મઠી ઉત્તર ભારતમાં. હા એ ને રહી ગયું. ગોવર્ધન માંથી પુરીમાં. પુરી હે ને આપણે જગન્નાથ પુરી ત્યાં. હા ચારે દિશામાં એને ચાર મઠની સ્થાપના કરી છે. પૂનમ બેન બીજું કયું બોલે? શારદા પીઠ શૃંગેરી શારદા મઠ. પીઠ ઈ પશ્ચિમ ભારત ઓમ દ્વારકામાં. અચ્છા તે દ્વારકા વાળું શારદા મઠે કા હા દ્વારકાનું. હા ઈ બસ ઈ દ્વારકા વાળું શારદા પીઠ. હા અને આ ગોવર્ધન શૃંગેરી વાળું ગોવર્ધન ગોવર્ધન વાળી પુરીમાં. પુરી. હા. શૃંગેરી વાળું પણ શારદા પીઠે ને આ દ્વારકા. ઈ શારદા પીઠ ઈ શૃંગેરી શારદા પીઠ ને દ્વારકા વાળું દ્વારકા શારદા પીઠ. અચ્છા ઓકે બેન. હા પૂનમ શૃંગેરી અને દ્વારકા પેટના અત્યારે એક છે એટલે એમ છે અત્યારે. હા અત્યારે બંને એક અત્યારે પાસે બંને પેટ છે એટલે એમ છે. અત્યારે પહેલા એવું નહોતું, અત્યારે એવું છે એમ. આપણે જેવા બનીએ એની માહિતી આપણે વેદાંત ભણીએ તો વેદાંત ભણવા માટે કેટલા ગ્રંથો ભણવા જોઈએ? વેદાંત ભણવા માટે 3 ગ્રંથો ભણવા જોઈએ. ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્ર. એને પ્રશ્નાત્રય કહેવામાં આવે છે. પ્રશ્નાત્રય. ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્ર.
વેદાંત સમજવા માટે 3 ગ્રંથો ભણવા જોઈએ. લખ્યો હા બાપુ. બાપુ, ત્રીજું કયું કીધું? ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. એને શું પ્રશ્નત્રય કહેવામાં આવે છે? પ્રશ્નાત્રય કહેવામાં આવે એને. વેદાંત કોને કહેવાય? વેદોના સાર ને વેદાંત કહેવાય. વેદોની અંદર 3 વિભાગ છે. 40,000 શ્લોક કર્મયોગના છે, 40,000 શ્લોક ભક્તિ યોગના છે અને 20,000 શ્લોક જ્ઞાન યોગના છે. દરેક ઉપનિષદમાં આમ છે. શરૂઆતમાં 40,000 કર્મયોગ, ભક્તિયોગ અને છેલ્લા 20,000 શ્લોક છે ને એ વેદાંતના છે અને એ ઉપનિષદ છે. છેલ્લા જે 20,000 શ્લોક છે એ ઉપનિષદ છે અને એ ઉપનિષદ છે તે વેદાંત છે. આ બધી આપણી પાસે માહિતી હોવી જોઈએ આપણે વેદાંત ભણીએ એટલે. ઉપનિષદ 108 છે. કુલ ઉપનિષદ 108 છે. એમાં ભગવાન શંકરાચાર્યએ 10 ઉપનિષદ ઉપર ભાષ્ય લખ્યું છે. એટલે 10 ઉપનિષદ મુખ્ય છે. સ્વામીજી શું તમે બોલ્યા 40,000 શ્લોક કયા? 40,000 કર્મયોગના, 40,000 ભક્તિયોગના અને 20,000 જ્ઞાન યોગના. બરાબર. કર્મયોગ 20,000 જે શ્લોક છે એમાં ઉપનિષદ છે એમ હા. અને એ વેદાંત છે એમ. ઉપનિષદ એ વેદાંત છે એમ. એટલે ટોટલ 1,00,000 શ્લોક એમ સ્વામીજી? હવે 1,00,000 શ્લોક વેદોમાં 40,000 કર્મયોગ, 40,000 ભક્તિયોગ ને 20,000 જ્ઞાન યોગ. હા. એ 20,000 શ્લોક છે એમાં 108 ઉપનિષદ છે એમ. 108 ઉપનિષદ ના મળીને 20,000 શ્લોક છે અને એ વેદાંત છે. ઉપનિષદ એ વેદાંત છે. સ્વામીજી, હા બોલ ગાડી. શંકરાચાર્યના બધા શિષ્યનો એક જ વસ્તુ પર કરે કે બધાનો અલગ અલગ મંતવ્ય છે? કારણ કે બધા અદ્વૈત ઉપર. અદ્વૈત ઉપર ખરા, પણ બધાનું એક જ મંતવ્ય કે અલગ અલગ મંતવ્ય વાળા ખરા? અદ્વૈત એટલે જુદું, કારણ કે અદ્વૈત એટલે એક જ નામે કરી એમ એક જ હોય. ધારો કે આપણે અમુક વસ્તુ કરતા હોય તો એમ કે આમ અદ્વૈત હોય, પણ કોઈ આપણે નથી કહેતા કે આત્મા કોઈ આપણે કહીએ કે કોઈ આપણે અંતઃકરણ અનેક માનીએ, કોઈ અંતઃકરણ એક માને, એમ કોઈનો એવું અલગ અલગ નહીં ને. અદ્વૈત ની અંદર ગાર્ગી અંતઃકરણ કોઈ દિવસ આત્મા ના માને ગાર્ગી. ના, આ તો ખાલી એક્ઝામ્પલ આપું છું. એમને બધા એક જ ગાર્ગી એમ. હા, બરાબર. આચાર્ય મત અદ્વૈત એમ ગાર્ગી. બરાબર. 4 નો એક જ મત. 4 જે શિષ્યો છે એમનો એક જ મત અદ્વૈત મત ગાર્ગી. બરાબર. સ્વામીજી, બોલો. આજે તમે 20,000 શ્લોક કીધા ને જે ઉપનિષદ અંતર્ગત જ્ઞાન યોગના, એ 10 ઉપનિષદના હે કે પછી 108 ઉપનિષદના? 108. અચ્છા, ભેગા મળીને 108 ઉપનિષદના ભેગા મળીને 20,000 શ્લોક ને? એમાં ભગવાન શંકરાચાર્ય 10 ઉપનિષદ પર ભાષ્ય લખ્યું છે એમ. હા, એ આ 10 ઉપનિષદ એમ. ભલે ભલે. હા. જાણકારી આપો છો, ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામીજી. આપણે જે ઘરના હોય ઘરની માહિતી તો હોવી જોઈએ. માહિતી વગરના ઘરમાં બેસીએ તો શું કામનું?
ના ના હોવી તો જોઈએ જોઈએ બાપુ. ખરેખર આટલી બધી માહિતી તો ક્યાંથી ખબર જ આપણે નથી. ખરેખર તમારો ખૂબ ખૂબ છીએ. ધન્યવાદ. આપણે કચ્છી પટેલ છીએ તો કચ્છી પટેલ ના બધા રિવાજોને ખબર હોવી જોઈએ ને એમ. હા બાપુ સાચું. એમ આપણે અદ્વૈત નો આવ્યા તો અદ્વૈત ના સિદ્ધાંતો કોના છે શું છે બધી ખબર હોવી જોઈએ ને એમ. હોવી જોઈએ. હા આપણે જે સિદ્ધાંત માનીએ એના આચાર્ય કોણ છે, એનો શું સિદ્ધાંત છે, કેવો મત છે એનો. વેદાંત નો મુખ્ય મત કયો? અદ્વૈત. નહીં, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. હા આ વેદાંત નો મુખ્ય આશ્રય. એટલે કેવલાદ્વૈત. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એટલે સ્વામીજી એને કેવલાદ્વૈત કે શંકરાચાર્યના મત. બધા આગળ જવા દો અત્યારે. કેવલા સત્ય ક્યારે આવશે? મિથ્યા થાય તો દ્વેષ થાય. તો છે વાત સિદ્ધાંતની વાત. બ્રહ્મ સત્ય જગત મિથ્યા થાય તો બ્રહ્મ સત્તા નથી ભાઈ આમ તારે. પછી કેવલા આગળ જતો કેવલા દેતો શું ભાઈ અત્યારે આટલું એમ. બરાબર. પ્રાથમિકમાં શું ભાઈ આટલું એમ. બ્રહ્મ સત્ય હતું ભાઈ. અત્યારે પ્રશ્ન ક્યાં છો ભાઈ? અત્યારે આપણી પાસે પ્રશ્ન એ છે કે બ્રહ્મની જગ્યાએ જગત સત્ય થઈ ગયું ભાઈ. હા ઉલટું થઈ ગયું. હવે એમાં પેલા એનું સચપણું કાઢીએ તો ઓલું જાય ને ભાઈ. હા પેલું સત્પણું કાઢવું પડે. હા આપણે અત્યારે જગત ઉલટું થઈ ગયું આટલા બધા રૂપિયા છે મોબાઈલ એટલો લઈ જાવ. જળ સાથે લગ્ન કર્યું માટે સત્ય થયું ગાર્ગી. એ જળ સાથે લગ્ન કર્યા ગાર્ગી. એવું સ્વામીજી કહેવાય ને કે જગતમાં સુખ બુદ્ધિ જોઈએ એટલે પણ શું કામ થઈ? તે જળ સાથે લગ્ન કર્યા છે. ઇન્દ્રિયો સાચી, મન સાચું, બુદ્ધિ સાચી, અંતઃકરણ સાચું, તે લગ્ન કર્યા જળ સાથે એટલે સાચું થયું ગાર્ગી. હા એટલે સાચું છે. બરોબર ગાર્ગી? હે ગાર્ગી હવે છૂટાછેડા આપી દે. હા બરોબર ગાર્ગી? હે હા મેં છૂટે છૂટે આપી દી ઇન્દ્રિયોને બધાને. બરોબર ગાર્ગી? મિથ્યા ગાર્ગી બરોબર છે. જોડે સંજય જોડે બેઠો એ સમસ્યા વરું અને ઘરમાં કૂકો ફેરાવશો તમે. ગાર્ગી ગાર્ગી જો આપણે અંતઃકરણને સાચવાનું ગાર્ગી. હા બુદ્ધિ ને મન ને જ્ઞાનેન્દ્રિય ને કર્મેન્દ્રિય ને શરીર ને સાચવાનું ગાર્ગી. હા આ ચેતન નો ગાર્ગી જળ સાથે લગ્ન થાય જ નહીં ગાર્ગી. હા ના થાય પોતે થાય ગાર્ગી ચેતન લગ્ન ના. તો એ ગાર્ગી આપણો અવિવેક જળ હારે લગ્ન કરી બેઠો ગાર્ગી. હા બરોબર ગાર્ગી? હે બરાબર બરાબર. આ ગાર્ગી બંધન થવાનું કારણ ગાર્ગી આટલું જ છે. ગાર્ગી નો આનો છૂટાછેડા આપી દે તારે વેદાંત ભણવાની જરૂર નથી ગાર્ગી. જરૂર જ નથી. હા બને ગાર્ગી? હા હા ગાર્ગી આના તો છૂટાછેડા આપી દે ગાર્ગી તારે વેદાંત ભણવાની જરૂર જ નથી ગાર્ગી. બરોબર ગાર્ગી? બરાબર. ગાર્ગી આટલું જ કરવાનું છે ગાર્ગી. બરોબર ને? હા એટલું જ કરવાનું. આને જે પોતાના માનીએ છે ને અંતઃકરણ ધર્મો ને બુદ્ધિના મનના જ્ઞાનેન્દ્રના જો ગાર્ગી ચાલે છે ગાર્ગી હું ચાલુ છું. જુએ છે આ હું જોઉં છું, સાંભળે છે કાન હું સાંભળું છું, ચાખે છે જે હું બેહી ગયો ગાર્ગી તારા લગન ગાર્ગી. એવું પૈ ગયું બરાબર ગાર્ગી? હું કાઢ નાખ તારે સુર છે ગાર્ગી. ગાર્ગી પછી જુએ છે, સાંભળે છે, ચાખે છે, ચાલે છે રહે છે ગાર્ગી. બરોબર ને? બસ ગાર્ગી આટલી જ આપણી બોલતી ગાર્ગી. એ બધામાં હું નાચું છું ને ગાર્ગી આપણી બોલ ગાર્ગી. એ બધામાં હું કાઢ નાખ ગાર્ગી. બરોબર ને? બરાબર. તો મુક્ત ગાર્ગી. બરોબર ને? આટલું જ ગાર્ગી શીખવાનું છે આપણે. સ્વામીજી વિચારને અંકુશમાં લાવવા શું કરવું પડે? વિચાર એક ક્ષણ પણ વિચાર વગર તો રહેવાય જ નહીં. ગાર્ગી આપણા 13મા અધ્યાયમાં 4-5 વર્ષ પહેલા આવ્યું હતું. મનને શું કરવાનું? અશુભાઈ વાંચ્યું હતું ગાર્ગી. જો મનને મારવાનું નહીં, મનને દબાવવાનું નહીં, મનને સમજાવવાનું. અશુભાઈ વાત ના ગાર્ગી. તો વિચાર આવે તો
તો એ વિચારને તું જો પેલો તું સાધક હોય ગાર્ગી તો સદવિચાર માટે આગ્રહ રાખવાનો, ખરાબ વિચાર ના આવવા જોઈએ. તો જ્ઞાની હોય તો વિચાર નો દ્રષ્ટા થઈ જા. જ્ઞાની હોય તો દ્રષ્ટા થઈ જવાય. હા, અને સાધક હોય તો સારા વિચારો લાવવાનો પ્રયત્ન કર ખરાબ કાઢીને. બરાબર. તારી શું સ્થિતિ તારે જોવાને ગાર્ગી. તારી જે સાધક દશા હોય તો ખરાબ વિચારોને રોકવાનો પ્રયત્ન કરવાનો. વારી ઘડી એના શું કામ આવે છે, મારે તારી જરૂર નથી. બરાબર, સાચી વાત છે. એના પર રોજ જોયા કર. તું મારું લોહી પી જઈશ, મને બીજું જન્મ આપીશ, મારે તારું એમ તો એમાં ગાર્ગી તો જ જોવાના ગાર્ગી. અને તું શીત થઈ ગયો ગાર્ગી તો તું સાક્ષી બને છે. ગમે આવે મારે શું લેવા દેવા ગાર્ગી. હા, બરાબર. તારી શું સ્થિતિ છે તારે જોવાની ગાર્ગી, બરોબર ને? બરાબર. આજ તો વાતો 11 કરી નાખ્યા. આજ તો કશું લીધું નહીં. બાપુ મહત્વનો વિષય કેટલો સમજાયો. બાપુ મહત્વનો વિષય આજ તો જાણવા આજે પડ્યું. આ બધું મહત્વનું હતું અમારી માટે. હા, મંડન મિશ્ર સાથે થયો તો. શું કહ્યું? શંકરાચાર્યનો શાસ્ત્રાર્થ કે મંડન મિશ્ર સાથે થયો હતો. હા, મંડન મિશ્ર થયો હતો. એમાં શું હતું? પેલા એક હર્ષવર્ધન થઈ ગયા. એને જૈન ધર્મની વિરોધ ઝુંબેશ ઉપજાવી. એટલે જૈન નો વિરોધ કરવા માટે એ પોતે જૈન છે બની ગયા. અને જૈન બની ગયા એમને ક્ષોભ લાગ્યો. એટલે પોતાનું શરીર ડાંગરના ફોતરામાં મારતા હતા. કેટલું કષ્ટ પડે. અને એ વખતે હર્ષવર્ધન શંકરાચાર્ય મળ્યા. અને હર્ષવર્ધને કહ્યું કે તમારે જો તમારો જ્ઞાન માર્ગ કર્મ યોગનો ખંડન કરવું હોય, કર્મથી મોક્ષ મળે છે એનું ખંડન કરવું હોય તો કાશીમાં જાઓ અને મંડન મિશ્ર સાથે સાક્ષાત કરી અને એને હરાવો તો તમારો જ્ઞાન યોગથી મોક્ષ થાય. પછી શંકરાચાર્ય કાશી જાય છે અને પાંડવમાં પૂછે છે કે મંડન મિશ્ર ઘર કયું? પાણીની પનિયારીઓ કહે છે જે ઘરની આગળ પોપટ વેદના મંત્રો બોલતા હોય મંડન મિશ્ર કોઈને પૂછવાની જરૂર નથી તમારે. પોપટ નામ એ ઘરમાં જાય છે, ઘેરે જાય છે. પછી પોતે જણાવે છે કે હું આ રીતે આવ્યો છું. તો બંને વચ્ચે શાસ્ત્ર પેલા શરત થઈ. જે હારે શંકરાચાર્ય હું હારીશ તો હું તારો શિષ્ય બન્યો છું, અને મંડન મિશ્ર હું હારીશ તો હું તમારો શિષ્ય બનીશ. તો હાર્યો કોણ નક્કી કરે કોણ? તો મંડન મિશ્રની પત્ની જે ભારતી હતી એ નક્કી કર્યું કે હું નક્કી કરીશ. 15 દિવસ સુધી સાક્ષાત ચાલ્યો. મંડન મિશ્ર હારી ગયા. અને પછી એની પત્ની કે હું અર્ધાંગની છું. ભગવાન શંકરાચાર્ય કામ વિશે પ્રશ્નો પૂછ્યા તો ભગવાન શંકરાચાર્ય જ્ઞાન નતું, જવાબ કઈ રીતે આપે? ભગવાન શંકરાચાર્ય 6 મહિનાનો સમય માંગ્યો. બહાર નીકળ્યા. એક રાજાનું મરેલું મળદું હતું, એમાં પરકાયા પ્રવેશ કર્યો અને રાજા જીવતો થયો. રાજ દરબાર ગયા, રાણી સાથે બધું શીખી અને પાછા આવ્યા અને એને જવાબ આપ્યા અને હરાવી. એ મંડન મિશ્ર પછી ભગવાન શંકરાચાર્યનો શિષ્ય બન્યો અને એનું નામ સુરેશ્વરાચાર્ય. બરાબર. આ મંડન મિશ્રની કહાની. બરાબર. ખૂબ ધન્યવાદ સ્વામીજી. પૂરું નહોતું સાંભળ્યું, આજ તમે પૂરું સંભળાવ્યું. ખરેખર ધન્યવાદ.